નર્મદે હર ચૈત્ર મહિનામાં શરૂ થવાવાળી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ત્યાં કેવી રીતે પહોંચી શકાય, રહેવા ખાવાની શું સગવડો હોય છે તે તમામ વિગત હું જણાવીશ. મહેસાણાથી વડોદરા ટ્રેનમાં જવા માટે સાંજે 5:30 વાગે ટ્રેન હોય છે, જેનાથી તમે વડોદરા રાત્રે 9:30 વાગે જેવા પહોંચી શકો છો. અમારું રિઝર્વેશન હતું તો 5:30 ટ્રેન આવી ગઈ હતી અને અમે લોકો ટ્રેનમાં જવા માટે નીકળ્યા. ટ્રેન 2 મિનિટ સ્ટેશને રોકાય છે અને વડોદરા રાતના 9:30 વાગ્યા જેવી પહોંચે છે. વડોદરામાં તમે રાત્રે હોટલમાં રોકાય, ત્યાંથી તમને ટેક્સી કે ગાડી ભાડે કરીને તમે તમારી નર્મદા પરિક્રમા યાત્રા શરૂ કરી શકો છો. સવારે 4:30 અમે રામપુરા, જ્યાંથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે, ત્યાં જવા માટે નીકળ્યા. વડોદરાથી રામપુરાનો 2 કલાકનો રસ્તો છે. અમે ત્યાં રામપુરા પહોંચ્યા અને ત્યાં ગાડી પાર્કિંગ માટે 100 રૂપિયા ચાર્જ છે. ત્યાંની સરકારે ત્યાં સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. સ્વચ્છતા માટે ઠેર ઠેર ડસ્ટબિન, પાણીની વ્યવસ્થા અને આખો નર્મદા પરિક્રમાનો રૂટ તૈયાર કર્યો છે. નર્મદા પરિક્રમા કરવા માટે રણછોડરાયજીના મંદિરથી શરૂ થાય છે. ત્યાં સૌ પ્રથમ તમારે દર્શન કરવાના હોય છે. રણછોડરાયજીના મંદિરમાં આશ્રમ છે. ત્યાં તમને રહેવા, ખાવા પીવાની તમામ સગવડ નિઃશુલ્ક મળી રહેશે. અમે રણછોડરાયજીના દર્શન કર્યા. મા નર્મદાનું નામ લઈને નર્મદાની જય બોલાવી નર્મદા યાત્રા આગળ વધારી. ત્યાં એક બીજા આશ્રમમાં આવ્યા, દર્શન કર્યા અને અમે ચા નાસ્તાનો પ્રસાદ લીધો અને અમે ત્યાંથી તપોવન આશ્રમમાં પહોંચ્યા. તપોવન આશ્રમ ખૂબ જ સરસ અને મોટો છે. ત્યાં પણ તમને રહેવાની અને ખાવા પીવાની સગવડ નિઃશુલ્ક મળી રહેશે. ભક્તો માટે ત્યાં પૂરો ચૈત્ર મહિનામાં ત્યાં નિઃશુલ્ક સેવા ચાલુ છે. ત્યાંથી અમે પૌવાનો પ્રસાદ લઈ સંત રામાનંદ આશ્રમ પહોંચ્યા. ત્યાં પણ અમે દર્શન કર્યા ભગવાનના. મંદિર ખૂબ જ સરસ, સ્વચ્છ અને મોટું હતું. ત્યાંથી અમે સીતારામ આશ્રમ પહોંચ્યા. ત્યાં દર્શન કર્યા. ત્યાં પણ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો હતા. ત્યાં દર્શન કરીને અમે આગળ વધ્યા. ત્યાંથી 10-15 સીડીઓ ઉતરીને મા નર્મદા મૈયા દેખાઈ રહ્યા હતા. ત્યાંથી ઉતરી મા નર્મદાના જળમાં અમે દર્શન કરીને મા નર્મદાના આશીર્વાદ લઈને અમારી પરિક્રમા આગળ વધારી. દર વર્ષ કરતાં આ વખતે સરકારે નર્મદાની પરિક્રમા કરવા આવનાર શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે. આખો નર્મદા પરિક્રમા રૂટ બનાવ્યો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને સહેજ પણ તકલીફ ન પડે તે માટેનો પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. બોકડા બેસવા માટે છે, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આવા ટેન્ટ પણ બનાવવામાં આવે છે, જેથી
આરોગ્ય કેન્દ્ર ઊભા કરવામાં આવેલા છે. સખી મંડળો દ્વારા પણ ત્યાં ટેન્ટ લગાવવામાં આવેલા છે. પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ખુરશીઓ અને પંખા, જો કોઈને થાક લાગે તો આરામની વ્યવસ્થા, અને નદી પરથી પસાર થવા માટે પુલ પણ બનાવવામાં આવેલો છે. નદી પરથી પસાર થતો માં નર્મદાના નીરનો ખળખળ અવાજ સાંભળવા મળે છે. નર્મદા મૈયાના જયઘોષ સાથે નર્મદા પરિક્રમા અમે આગળ વધારી. ત્યાંથી અમે મણિનાગેશ્વર મંદિર આવી પહોંચ્યા. ત્યાં મહાદેવના દર્શન કર્યા, થોડો વિસામો લીધો. ત્યાં મંદિર ખૂબ જ મોટું અને સરસ હતું. ત્યાંથી અમે કપિલેશ્વર મહાદેવ પહોંચ્યા. કપિલેશ્વર મહાદેવ અમે મહાદેવના દર્શન કર્યા. અને બુંદીનો પ્રસાદ લીધો. ત્યાંથી 20-25 સીડીઓ નીચે ઉતરીને પાછું નદીના પટમાં ચાલવાનું હોય છે. નર્મદાની 21 કિલોમીટરની પરિક્રમા હોય છે અને મોટાભાગે સફેદ કપડો પહેરીને જ પ્રદક્ષિણા બધા કરતા હોય છે. શ્રીફળ અને ચૂંદડી લીધી, માં નર્મદાને અર્પણ કરી, દીવો કર્યો અને નર્મદા માના આશીર્વાદ મેળવ્યા. તમે જોઈ શકો છો કે નર્મદાનું પાણી એકદમ સ્થિર અને ચોખ્ખું છે. ત્યાંથી અમે અમારી યાત્રા આગળ વધારી. ત્યાં ઠેક ઠેકાણે કેટલાય સ્વયંસેવકોના કેમ્પ લાગેલા હોય છે, જ્યાં તમને નિઃશુલ્ક નાસ્તો અને ચા પાણી મળશે. ત્યાંથી અમે એક જગ્યાએ સંતવાણી સાંભળી અને તળબૂચનો પ્રસાદ લીધો. નર્મદા નદીની 21 કિલોમીટરની યાત્રા અમારી અહીં પૂરી થાય છે. તમે જોઈ શકો છો કે આ રીતે બધા શિવલિંગો મૂકેલા છે અને અહીંયાથી તમને 20 રૂપિયાના દરે બોટમાં બેસવા મળશે, જ્યાંથી તમે રણછોડરાયજીના મંદિરે જઈ શકો છો. અહીંયા પણ ખુરશીઓની, પંખાની આરામ કરી શકો તેવી પૂરતી વ્યવસ્થા સરકારે કરેલી છે. અહીંથી અમે બોટમાં બેસીને રણછોડરાયજીના મંદિરે પહોંચ્યા. રણછોડરાયજીના મંદિરે પણ તમને ત્યાં તટ ઉપર ઉતરો ત્યાં જમવાની, ખાવા પીવાની, તમારે નદીમાં નાહી અને કપડાં ચેન્જ કરવાના ચેન્જિંગ રૂમની પૂરતી વ્યવસ્થા કરેલી છે. રણછોડરાયજીના મંદિરથી શરૂ કરેલી યાત્રા રણછોડરાયજીના મંદિરે પૂરી થાય છે અને અહીં પણ ભોજન વ્યવસ્થા કરેલી હોય છે. જય હો નર્મદા મૈયા.